બાસ્કેટબોલમાં જે 50 નો આંકડો કરશે એને આપણે 5000 રૂપિયા ઇનામ રાખવામાં આવશે. એટલે આ ગેમનો જેને પણ લાવો લેવો હોય તરત જલ્દી આવે. ટપકી પડો, ખરી પડો. બાસ્કેટબોલ 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 બાસ્કેટબોલ. એ બાયુ, પણ તમે તો શાક રોટલા અને પોતાના વાસડા કરવામાંથી રૂચિયા ન આવ. આવડો મોટો મોકો મળ્યો હોય તો જલ્દી જલ્દી આવી પડાય. એ પણ આવી તો ગયા. હા, આટલી વાત હોય એ પણ આવી તો ગયા ફટાફટ. અરે તમારી સોસાયટીમાંથી અમે તમે અભણ બાઈ હોય એને અમે તમને મોકા દેતા હોય આવી રીતના બહાર પડવાના. ઇનામ જીતવાના મોકા દેતા હોય અને તમને કદર નથી. સે કદર છે એટલે તો આવ્યા. અલા પણ ચાલુ તો કરો. હવે શું કરવાનું છે? જો તમને હે ને આપણે બાસ્કેટબોલ રમવાનો છે. બાસ્કેટબોલ કોઈ દી રમ્યો તો નહીં હોય એટલે તમને સમજાઈ દઉં કે એક તમને સમય આપવામાં આવશે. એ સમયની અંદર તમારે કોઈ પણ ત્રણમાંથી એક બાસ્કેટમાં બોલ નાખી દે એને આપણે ક્રમ આપવામાં આવશે. બરોબર? અને ઈ ક્રમ આ જો તમારા નામ લખાશે ઈ ક્રમ એના નામની અંદર ચડાવવામાં આવશે. મારું ક્યું છે આમાંથી? આ રહ્યું તારું નામ છેલ્લે. બરોબર? હા, સમજાણું? હા. એટલે હવે ઘડી કચરા પોતા અને કપડા ને બધું ભૂલી જાયજો અને આમાં ધ્યાન દેજો. બરોબર? સમજાઈ ગયું? એ હા જીતી જાય છું. જીતીશ તો હું જ. અરે હું જીતીશ. હું આ બેઠી હોય ને હું કોણ જીતવા દઉં એમ બીજો નંબર લેવો હોય તો લઈ લેજો. હું કાંઈ ચૂપ રહે. હું કાંઈ નવી નથી. નકટી સોસાયટીમાં ગેમ પહેલી વાર લઈને આવી છો. દર ખેલે નકટી સોસાયટીમાં ગેમ લઈને આવશો અને હું જીતીશ. જોઈ લીધું જીતવાનું તમારું. હા, અને હા જો માં બાસ્કેટ દેખાય છે. આટલું બધું ઓછું હે? આ તો કોઈ તો ગળે જ નહીં. હા, તારા માટે એકડે હું જમીનમાં બાસ્કેટ રાખી દઉં કા? એટલું ઊંચું જ રાખવાનું હોય નકર તો ગમે ઈ બોલ નાખી દે. જો આ બોલ તમારે એમાં નાખવાનો છે. આમ રમતા રમતા પડાવી અને આ બાસ્કેટમાં નાખી દો. હું નાખી દઈશ. હું નાખી દઈશ મોટી છે એટલે. અરે હું હા હેલું છે. આ તો હું કૂદકા માર નાખીશ પછી ક્યાં જ ગઈ. પણ ઇનામ હું છે ઇનામ. અરે ઈ તો હું તને આજ વખતે કહેવા આવી છું કે દર વખતેની જેમ આજે ખાલી આપણે હાલતુ ફાલતુ ઇનામ નથી રાખ્યું. આ વખતે તો 5000 નું ઇનામ રાખ્યું છે. 5000 નું. જી હે ને આ ગેમ જીતશે ને એને આપણે રોકડા 5000 દેવામાં આવશે. બરાબર? તમારા માટે આ ઓફર મોટા મોટી છે. ખરીદી કરી આજો તમ તારે. અરે ના મારે તો 5000 ની બહુ જરૂર છે. મારે મકાનનું ભાડું દેવાનું છે. હાલે જલ્દી હું ગેમ જીતીને અને મકાનનું ભાડું દે દઈશ. હા, અરે જીતી છે હું જ. અરે બેન તમને શું ખબર હું આવી બધી ગેમમાં તો એક્સપર્ટ છું. કદી રમેલ નથી પણ હું રમી લઈશ. જોજો આ 5000 હું મારા ઘરે લઈને જઈશ અને રૂપિયાવાળી થઈ જઈશ. તમે બોલો માને કરીને દેખાડો. હા, મેં તમને ઘણી ગેમો રમાડી છે. કેવી કે એક્સપર્ટ હો મને ખબર છે. હલા આ બોલ જાય છે ને એકન દોડીને પૂકો જલ્દી. અંજા રોંગ જાતી હોય છે એટલે હું સીટી મારું ને હા, એટલે રૂકી જવાનું. એટલે ઈ તમારો ક્રમ ગણવામાં નહીં આવે. સમજાઈ ગયું? હા. સોને કાઈ વાંધો લાલા ચાલુ કરો. સમજાઈ ગયું ને? હા, બોલ તો નાખો હવે. હાલો 3 2 1 એ બોલ આવ્યો છે પૂજાના હાથમાં. પૂજા જલ્દી કમન પૂજા બે સ્ટેપ જ છે. પૂજા જલ્દી દડો નાખ. પૂજા દડો આવ્યો છે પૂજાના હાથમાં. પૂજા જલ્દી કમન પૂજા કમન કિતા હવે દડો આવ્યો છે કિતાના હાથમાં. એ દિવ્યા તો પણ હા ભોગી હો દિવ્યા. દિવ્યા ઘી ખાય ને આવ. દિવ્યા તો લાડો ખાય જ જાય ઓપન. જરાક ચૂકી ગઈ લે. નહીં પૂજા નહીં એ એમાંથી અંકિતા લઈ ગઈ. કમાન અંકિતા કમાન જલ્દી અરે પણ તમે શું કરો છો? સોસાયટીની બાયુ પણ અરે ઝડપથી આમ તમે કોઈને બાસ્કેટબોલ રમતા નથી જોયા? અરે ઓલી ગલીની મીંદડી ભેગી થી હોય એમ કરો છો તમે? અરે પણ જલ્દી અરે પણ દિવ્યા હાથમાં દડો આવ્યો છે. અરે દિવ્યા આ એમાંથી પૂજા બાજુ ગઈ. હાલો તમે
હું કેમ જીતી ગઈ હે પુજારી હે પણ મને ક્યાં કોઈ દી પછી મેં ક્યાં રમ્યું છે આ હું નિશાળમાં ભણતી હતી ને ટાઈમે બહુ રમ્યું એટલે મને ઈ છે ને યાદ હતું હજી લગી તારી દોસ્તીની ભાઈ વો પણ તે મને હું કેમ તું જીતી ગઈ હે કોણ જીતવાનું કઈ માં કઈ ભેગું રહેવાનું હોય હા હાલો એ બધી વાતો મૂકો બીજો રાઉન્ડ તો હું જ જીતીશ હાલો ફટાફટ હાલો હવે પાછો ફરીથી આપણે બીજો રાઉન્ડ ચાલુ કરવામાં આવે છે પોતપોતાની પોઝિશન લઈ લેજો હાલો 3 2 1 હું જીતીશ પૂજા હું જીતીશ દડો આવ્યો છે પૂજા બેન ના હાથમાં ફરી વાર હવે આવ્યો છે અંક દિવ્યા ના હાથમાં દિવ્યા જલ્દી કમન દિવ્યા ઓ નો દિવ્યા તું શું કરસ એ આ લે પાછી પૂજા લઈ ગઈ પૂજા જલ્દી તું જલ્દી કમન ત્રીજો રાઉન્ડ તું જીતશે હવે આવ્યો છે પૂજા ના હાથમાં બોલ પૂજા જલ્દી કમન પૂજા બીજો રાઉન્ડ ને તું જીતીશ મને એવું લાગે અરે વાહ અંકિતા વાહ યાથી દડો હવે અંકિતા ત્રીજો રાઉન્ડ જીતી છે અંકિતા ત્રીજો રાઉન્ડ તારે જીતવાનો છે જલ્દી કમન અંકિતા જલ્દી કમન અંકિતા તારા ખાતામાં જલ્દી નાખ અરે અંકિતા શું કરે છે રે અંકિતા અરે દિવ્યા તો શું કરે છે મને લાગે દિવ્યા શાક રોટલો ખાઈને નથી આવી દિવ્યા વાહ અંકિતા વાહ મને લાગે છે હવે બીજો રાઉન્ડ અંકિતા લેવાની છે લ્યો પૂજા હાથમાંથી દડો લઈ લીધો અરે પૂજા ફૂલ જોશમાં આવી છે પૂજા ઘરેથી નક્કી કરીને જ આવી છે કે બાસ્કેટબોલ મારે જીતવાનો છે વાહ પૂજા વાહ અરે વાહ અંકિતા કેને મારે વાહ કેવું ઘડીક વાહ અંકિતા વાહ પૂજા વાહ દિવ્યા આમાં મારું ગળું હુકાઈ ગયું આવ જીતી ગયેલા બાકી અંકિતાની જાદો પાવર કાર્ડમાં હોય તો તું સંજોગમાં જીતીશો બાકી તને કઈ આવડતું નથી અત્યારે તે શું જોયું અત્યારે હું શું કરતી હતી મેં આમાં નાખ્યો તો ખરા અને તું સંજોગ કે આજે તને પોઈન્ટ આપે છે યા નજર નાખ આઈ જીવો ઈ આને નેક્સ્ટ રાઉન્ડ ચાલે છે સિટી મારે છે ઓલા બેન હાલો હવે બીજા રાઉન્ડની તૈયારી કરજો પોતપોતાની પોઝિશન લઈ લેજો અને હવે આપણે જોઈ કે ત્રીજા રાઉન્ડમાં કોણ વિનર થાય છે કોણ બાસ્કેટમાં બોલ નાખે છે અરે હવે તો હું જીતી જોઈ જા તમે અરે અંકિતા તું રેવા દે ને એની સામે ક્યાં માથાકૂટ કરસ અને એને શું આવડે ઈ તો દેશી ગાબલો છે એની આવું એની નકલા રોટલા શાક જ કરાવ્યા છે સાચી વાત છે પૂજા અરે ત્રીજા રાઉન્ડમાં ધ્યાન રાખ હવે એ થઈ જાય તું ત્રીજા રાઉન્ડ હટે હાલો 1 2 3 2 1 ગો હવે અંકિતાના હાથમાં દડો આવ્યો છે હવે અંકિતા બેન મને લાગે હે ને ત્રીજો રાઉન્ડ લ્યો બસ લે પાછો અંકિતાના હાથમાં બોલ આવી ગયો છે હવે અંકિતા મને લાગે ત્રીજો રાઉન્ડ જીતશે અંકિતા બેન જલ્દી બાસ્કેટ પાય લે બસ કેમ રમવા આવી પડી છે અરે વાહ ગે દડ ગયા વાહ બલે હું જીતી ગઈ બસ બહુ થઈ ગયો બલે યસ બસ અરે વાહ શું વાત છે શું શોર્ટ માર્યા છે અરે વાહ દિવ્યા તને મળે છે 1 પોઈન્ટ એ બલે હું જીતી ગઈ યાર બહુ થઈ ગયો બલે જીતી એટલે બસ થઈ ગયો હવે કાકા અંકિતા હું જીતી એટલે તને નથી ગમતું ને ના નથી ગમતું તો પણ એલી ઉસરું આગળ રાખવામાં સાઈડ રાખે એટલો દડો રે આમ ઉપર નાખવામાં સાઈડ રાખતી હોય તો કેટલી વાર જીતી ગયો અત્યાર લગીમાં તો જીતી ગઈ ને પણ આ તો અત્યારે તમારે હાઈલાઇટ જો અચાનક હવામાં તીર મરાઈ ગયું હા એવું કાઈ નથી હો ભાઈ એવું તો અંકિતાને તારે થયું તું હા એ અમારે થયું હોય તો તારે નો થયું હોય તારે હોત જ થયું છે હવે એવું નથી થયું તો મને પોઈન્ટ આપે આમ જો બરતરા કરો થોડી નથી કરી અમારે બરતરા વાહ દિવ્યા વાહ શાબાશ બાકી વાહ હા દિવ્યા ખાતું તો ખોલ્યું તારા ખાતામાં 1 પોઈન્ટ આવે છે હો
ચોથા રાઉન્ડ માટે તમે તૈયાર છો? હાલો તો હેને ઘડીક વાર માટે તમે હેને ચૂલા, રોટલા, શાક, વાસીદા, પોતા, પાણી ભરવાના બેડા બધું ભૂલીને અને તમે હેને આ બાસ્કેટબોલમાં ધ્યાન દ્યો. કેટલા માણસો જોવે છે સમજાણું? ચોથા રાઉન્ડમાં ધમાકેદાર તમે રમી નાખો. હાલો રાઉન્ડ ચોથો ચાલુ થાય છે. પોઝિશન પકડી લેજો. અવાજ હવે ધીમો ધીમો નીકળે છે એટલે સીટી મારું છું. હાલો સૌપ્રથમ અંકિતાના હાથમાં બોલ આવી ગયો છે. હા મને લાગે છે ચોથો રાઉન્ડ અંકિતા જીતવાની છે. અંકિતા જીતવાની છે. સમજો ઈ કેમ પણ દડો ઘુમાવે છે. પટ 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 પટ. વાહ અંકિતા વાહ. અરે પણ હે દિવ્યાબેન વાહ હું કરે છે? અંકિતાબેન કેમ ચક્કર આવી ગયા? અરે અંકિતાબેન હાથ પૂજા દાંતમાં દડો આવી ગયો છે. પૂજા વાહ. અરે પણ પૂજાને પણ જોશે એમ છો પૂજા? અરે પણ ગામનું હોતન ખાઈને આવી હતી પૂજા. એ વાત અંકિતા હાથમાં દડો છીનવી લીધો છે. હવે હું થાય છે દિવ્યાબેન તો રાત જોવે છે કે દડો મૂકે તો હું દડો હાથમાં લઉં. એટલે દિવ્યાબેન આમ રાહનો જોવાની હોય દિવ્યાબેન. હાલો પૂજાબેન ના હાથમાં દડો આવી ગયો છે. હવે નક્કી નથી થાતું કે કોણ બાસ્કેટમાં દડો રાખશે. હાથ પાછો અંકિતાના હાથમાં દડો આવ્યો છે. અંકિતા પણ કેટલીક વાર ટપક 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 કરીશ પછી બાસ્કેટમાં દડો નખાય હોતે અંકિતા. આય પૂજા દિવ્યા તમે છે ને ખરે ખોટા ટાટિયા તોડોમાં હું જીતવાની છું. તમે રસોડામાં વયા જાઓ. તું વઈ જા ને હું લે જાઉં લે. હજી તો રાઉન્ડ બાકી છે. આમ જો હજી હું ઊભી છું એમ તો. અને તું કઈ કરી દીધો સોને ખાઈ ફેંકસ રહી. કરી દેખાડ. એ અંકિતા બે બોલ નાખી દીધા એમ હવામાં નો ઉડવા માંડવાનું હોય. હજી તો ઘણા રાઉન્ડ બાકી છે હો. એલી હજી તો 50 કરવા લાગીદા છે. 50 ક્યારે કરી રહીશ? લગભગ સાઈન પડી કાઈ વાંધો ને હું જીતવાની છું. ઉપાધિ કરવામાં તમાર બેને નો નાખો તો કહી દો ને કે દિવ્યાંગ જીતાડજો બસ. ના 50 કરવાના ભલે કરવાના હું જીતીશ. જલ્દી દિવ્યાના અંકિતાના હાથમાં દડો આવી ગયો છે. હવે કોણ દિવ્યા ઘણી કોશિશ કરે છે પણ દિવ્યા દડો લઈ નથી શકતી. દિવ્યા તો પણ હાવ નબળું માણસ છે. દડો બે પડી ગયો. જલ્દી પૂજા દડે. જલ્દી તેની બાઈ પર હું કરે છે? આ લે નાખી તો દીધો. એક પોઈન્ટ. અંકિતા પાછી પટ્ટીને જોજો. અંકિતા બાસ્કેટમાં દડો નાખજે. દિવ્યા મને પાસ આવે છે. જો હાલો અંકિતાના હાથમાં દડો છે એટલે મને લાગે બાસ્કેટમાં અંકિતા દડો નાખવાની લાગે છે એવું મને દેખાય છે. એવું પૂજા ઘણી કોશિશ કરે છે પણ પૂજાને ફરી પાછા એક પોઈન્ટ. નાખો પૂજા દડો. પાછી જીતી ગઈ લે. યસ એલિયુ તમે મારી વાત માની લ્યો. તમારા ખોટા ટાટિયાની બધું દુખ છે. તમે વયા જાઓ ઘરે. એવું હોય તો તું
જીતી છે કાઈ ખાલી તાટને નથી છોડ્યું કાઈ પેલા માં જો મારે છે ને બધાય કરતા વધારે છે જો પેલા અરે તાર તો હા ઓસાસ પૂજા તો શું થઈ ગયું હું કોગદીક તો જીતવાની જ છો મોટો રાઉન્ડ તો હું જીતી જવાની છું એટલે પૈસા તો હું જ લઈને જઈશ એટલે તે હું કઈ એમને ભાઈ બોલવા ઊભી રહીશું પૈસા માર લઈને જવાના છે મોટો રાઉન્ડ હું જીતીશ જીતી દેખાય પેલા બક બક કરમાં અલી મારે તો 2 જ પોઈન્ટ છે મેં દડા તો કેટલાય નાખ્યા અને ઓલી 1 નંબર ચડાયો કાં નથી એટલે હું તો 5-6 વાર જીતી હતી ને તને જ નાખ્યા છે હાલ આપણે કેવા જઈને કેમ 5-6 વાર એટલે મને ખબર હોય ને હું ગળતી હતી મને ખબર તો હોય 3 વાર બરોબર છે પણ મારું એને કાંઈ એક આંકડો ન ચડાયો મારે 3 વાર હોવું જોઈએ ને એટલે મારે 3 જ વાર થયું છે જો તારે તો એક જ વાર માન ઓલો હવાથી નખાઈ ગયો તો હા અને 3 કર નાખ્યા આય આપણે અત્યારે રમવા મળી પછી એને કહ્યું હમણાં એને જન કહું મારો પોંટા દિવ્યામાં સુલા ચડાવી દીધો એટલે પછી કહી દે કેવા જવા દે મને અરે કાઈ ન ચડાયો ઓય એ તું આ શું કરસ એ મારે મેં ઓલી બધી જા જલ્દી જાવ ને જીતી જાય અરે પણ યાર રમી શું આયા આંકડા નો વધારો અમારે આ રમી તૂટી ગઈ ને 2 જ આંકડા લખ્યા છે તે ઓલી ભાઈ બન જતો 3 આંકડા મારે 3 જ છે મારે તો હું 5-6 વાર જીતી હતી આ તું તારી 5-6 વારની પછી કર આમ જો આ દીવડીને જો એક જ વાર દડો નાખ્યો એનામાં 3 આંકડા અને મારામાં 2 જ આંકડા મારો એક આંકડો એનામાં તમે ભૂલથી લખી નાખ્યો છે એવું કઈ નથી હો ભાઈ કાટતા બાટતા ને આ તમે બોલી લીધું જોઈ લીધું તે હે હા જોઈ લીધું વધારે જ છે મારે ચૂપ આમ બોર્ડ દેખા દે અને તમે ઝીણી નજર કરીને જો બાજુમાં આંકડા દેખાતા નથી હે હા એલી હા જો મારે તો ઢગલો કર્યો છે હા મારે છે જો 1 2 3 4 ને 5 વાર થઈ ગયું વાહ અને તમે આયા બધી છો તો વા બોલ કોણ નાખે છે જાવ દોડો હા બરોબર છે આ સિટી વાળા બેન નું કામકાજ બરોબર છે આ તો આગેથી અમને આંકડા દેખાતા ને તો અમને એટલે એમ થયું કે થોડું ઘણું કઈ બેન ને એમ ઓલી બે જીતી જાય હો આવડે નહીં કાઈ નહીં દેશી ગાબલા ઓ આ દેશી ગામડા કોને કહેતો આ તો નાચ કહું છું જા ફરક પડતો તો ગેમ બાળી નીકળ આપણે મારા કરતા તો વધારે દિવ્યા દેશી ગામડા છે હા ઈ તો છે જ બીજો નંબર તારો આવે હા આ બીજો નંબર કે થયો તો વાંધો નહીં મારી બેટી મારી કોઈ મારો વારામ થવા દેતું મને આવડતું નથી ને એનો ફાયદો ઉઠાવે છે એને ખબર છે કે મેં આખી જિંદગી ઘરના કામ જ કર્યા છે મારી હાહુએ નકરા મને ઠામડા ધોળાય સાચન હો એટલે મને આવડતું નથી એટલે મને ધક્કા મારીને વાહે નાખે છે અને મને જીતવા નથી દેતું હવે મારે કાંઈક કરવું પડશે તો તું જીતીશ આઈડિયા હવે આમ ભેગું નહીં થાય હવે થોડુંક છે ને ચીટિંગ કરવી પડશે મારે
બીજી વાર જા દીદે આ તો ત્રીજી વાર હોતા લે આ શું મારી બધાને ધક્કા મારી મારી નીચે પાડી દેસ અને વાંથી તે હાથમાં બોલ લઈને નાખે ચીટિંગ કેવાય આ તો આ આલી મને 5-6 વાર મારે પસાડી આવ કેડ ભાંગી નાખી મારી ગેમ શું છે બોલ આમ કરતું આયા આવીને પછી હાથમાં લઈને નાખવાનો મને ગેમ ખબર જ છે ને હું કોઈ ચીટિંગ બીટિંગ નથી કરતી આ ચીટિંગ તો તમે કરો છો તમે મને ધક્કા મારો છો ઓય દિવ્યા ચીટર છે રમતા ન આવડતો તો ચીટિંગ તો ન કરતી હોય હા ચીટર નથી હો ચીટર તો દિવ્યા ઇઝ અ ચીટર દિવ્યા ઇઝ અ ચીટર 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 દિવ્યા ઇઝ અ ચીટર 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 બસ સિટી વાળા મેમ આ જોને ચીટિંગ કરે છે તમે જોતા નથી ઉભા ઉભા હા હું તો જોતી હતી પણ ઈ એક પછી એક બાસ્કેટમાં ઈ નાખતી હતી બોલ તો હું એને ક્રમ આપતી હતી એ સોલા આ ક્રમ આ બોસ આઈ ચીટિંગ કરીને જીતે છે અમને નીચે ધક્કા મારી મારી નાખે છે હા મિનિટ હું કાઈ સેરા ચીટિંગ નથી કરતી આ અને મારા જેટલા ક્રમ આવ્યા છે ને એટલા પૂરા નાખજો આ બધા પોઈન્ટ નાખ્યા જ છે હો મે મેમ આમ ચીટિંગ ન આલે કાઈ સેરા ધાત મેમ અમે રમતા અને આથી બોલ લાઈન અને આ નાખી દેસી ચીટિંગ જ કરાય છે ચીટિંગ નથી કરતી ચીટિંગ કરસ તું હું કાઈ ચીટિંગ નથી કરતી દિવ્યા ચીટર એને રમતા નથી આવડતું ને એટલે જીતવા માટે ચીટિંગ કરે છે હા તમે કરો છો તમે મને ધક્કા મારતી થયું તું અમને ધક્કા મારતી તેને પસાડતી હતી તું મારતી હતી તું જાને જીતી તે ને એટલે પાવર કેટલો કરતી હતી તું પાવર કયો છો અત્યારે જાવા દે તું આનું કા કરે હવે કરો તમે સિટી હુલા વગાડો છો હવે કદે મગજ ફરે છે તો હું સિટી ના મારે તો તમે તો ચાલુ રહ્યો અને તમે નકરી સિટી જ વગાડો છો કઈ કરો આયા હામે તમારી નદીની સામે ચીટિંગ થાય છે તમને કઈ થાતું નથી હા દિવ્યા ચીટર છે બા આવડા આલે ચીટર છે ચીટર કરાને તમે ઊભા સિટી વગાડો છો ખાલી હા કરો ચીટર ચૂપ હું છે લખું ચીટર તમ તમે વિચારને નથી જોયું એને આયતા ખોટું કરીને ને એમ કહે કે ચીટર તમે કોઈ દી ગેમ નથી રમેલા એટલે ગેમ રમેલી છે એટલે તો હું તમને રમાડું છું તો તમે જોઈ ને ત્યાં ચીટિંગ કરવાની લે કા ગેમ માં એક વાત ને હો વાત મેં ચીટિંગ નથી કરી એ અમારે કાઈ ન હોય અમારે તો છે ને જી બાસ્કેટમાં ઊંચું થઈને બોલ નાખે એટલે અમારે પોઈન્ટ દેવાના હોય તો મેં તો આને જ જોઈ બાસ્કેટમાં બોલ નાખતા તો પછી હું એને જ ક્રમ આપું ને એટલે આમ દોડી નાખે એમ હાલે તો અમે દોડી નાખવા આમ કોણ કરે એ પણ હવે સમય સમાપ્તિની ઘોષણા થઈ ગયા છેલ્લો રાઉન્ડ હતો હવે જઈને આપણે પોઈન્ટ ગણવાના છે જેના પણ પોઈન્ટ વધારે હશે ને એને આપણે દેવાના છે 5 એટલે 5000 રૂપિયા એમ હા તો હાલો બંધ કરો જીતવાનું તો હું જ છો હવે એની આમ ન કરતી એલી હાલ હવે આપણે જો આ તો જાવું પડશે ને આપણે કેટલા આવ્યા જીતવાનું છે હવે છેલ્લો રાઉન્ડ તો સાની મુની ઊભી રહેજો ક્રમ ગણાય છે ને તો ખાવ પડશે કોણ જીતું હા એક તો બોલીને ગળું મારું હુકાઈ ગયું પેલા હું પાણી પી લઉં હા પી લ્યો તઈ તમારામાં બોલીને મારું ગળું હુકાઈ ગયું દિવ્યા તે ચીટિંગ ભલે કરી અમે તોય જીતી હતી જવા દે ને મેં કાંઈ ચીટિંગ નથી કરી અને જીતવાની તો હું જ છું દિવ્યા તું કેમ નથી માનતી તે ચીટિંગ કરી છે એ હમણાં ખબર પડી જાય કોણ જીતશે અમારી મહેનત ઉપર પાણી ફેરી નાખ્યું હવે કેમ ખબર પડશે કોણ જીતો હા તારી તો એક મિનિટ હાલો ગાઈસ જો ફરીવાર તમારે રંગ ડિજિટલમાં આવી ગેમ જોવી હોય નવી તો અમારા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો અને મારું નામ છે નિકિતા મારું નામ છે અંકિતા મારું નામ છે દિવ્યા મારું નામ છે પૂજા જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને રંગ ડિજિટલ ચેનલ સબસ્ક્રાઇબ કરજો હેલો ગાઈસ ફરી પાછી તમારી માટે એક સરસ મજાની ગેમ લઈને આવી Action. Action. જીતુ માસ્ટર અરે બોલ આવી ગયો છે અંકિતાના હાથમાં Action. હાલો પાછા ફરીથી મેદાનમાં દોડાયો
પૂજા તને મળે છે એક ક્રમ 1 પોઈન્ટ. નકરી સોસાયટીની બાયું ઘડીક વાર તમે ચૂલા લાકડા બેડા પાણીના બધું ભૂલી જાઓ અને મને તડકો કરી જાઓ Action. હાલો બાયું ચોથા Action. Action. કોણ કરે પણ હવે સમય સમાપ્તિ કી ઘોષણા થઈ ગઈ કામ બગાડવાનું